રામ રામ. રામ રામ. હું તમારું નામ? બાબુભાઈ. બાબુભાઈ પ્રભુભાઈ શિયાળિયા. અને ગામ? ચોકડી. ગામ ચોકડી, તાલુકો ચુડાણ, જિલ્લો સુરેન્દ્રનગર. તો તમારે પેલા જીરામાં શું પ્રોબ્લેમ હતો? લીલો સુકારા. લીલો હુકારો હતો. એટલે આમ બીજે કે દવા છાંટેલી? હા, દવા ઘણી છાંટી. દવા આમ ખબર છે છાંટેલી કે યાદ? ના. પછી આપણે આ દવા છાંટી, આપણે એમઆર પ્રોડક્ટની વાયરસ કંટ્રોલ, ફંગી સ્ટોપ ને ઓલ ક્રોપ પ્લસ આ ત્રણ દવા આપણે છંટકાવમાં આપી હતી. પછી તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? પછી ફુકારો બંધ થઈ ગયો. ફુકારો બંધ થઈ ગયો. દવા ક્યાંથી લીધી હતી આપણે? દવા શૈલેષભાઈ પાસેથી. એમને ભલામણ કરી હતી કે આમ તમે કોઈ વિડીયો જોયો હતો કે? ના, વિડીયો જોયો હતો. બરોબર. એ દવા આપણી પાસે લઈ હતા. મારું નામ છે જોગરૈયા શૈલેષભાઈ નટુભાઈ, ગામ ચોકડી, અને મારો મોબાઈલ નંબર છે 9723575694. દવા લીધા પછી તમને કેટલા દિવસે ફેર પડ્યો? 3-4 દિવસે કમ્પ્લીટ થઈ ગયો. 3-4 દિવસે ઉકારો બધો અટકી ગયો? ઉકારો બધો અટકી ગયો ને બધું કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. આજ તારીખ ટૂંકમાં એમનું શિવરાત વહી ગયા, 2 દી થયા અને આ જીરું હાવ પાક ઉપર આવી ગયું. આપણે કેટલા રાઉન્ડ માર્યા? આના 2 માર્યા. 2 રાઉન્ડ. 2 રાઉન્ડ માર્યા. 25. ત્રણે 25. હા. અને કેટલા રૂપિયાની થઈ હતી? 2450 નો એક ડોઝ. 2450 નો. સુકમામાં સ્ટીકર ભેગું નાખ્યું હતું? સ્ટીકર ને બધું આવી ગયું. બરોબર. કેટલા વીઘાનું જીરું આપણે? 2 એકરમાં થોડુંક ઓછું. 2 એકરમાં. અને બીજી વાડી હે તમારા પાસે જ રહે? હા. બરોબર. એમાં શું હતું? એમાં આમ વધતું નતું બહુ. બરોબર. એમાં વિકાસ નથી થતો, એટલે આપણે એમાં હે ને પિયતમાં બ્લેક પાવર અને સોઇલ ટેક્નિશિયન પિયતમાં આપ્યું હતું. અને વાતાવરણ એવું હતું ને તો થ્રીપ ને કથીરે બહુ દેખાતું, તો આપણે નીમ ઓઇલ ને ઓલ ક્લિયર એ બી આપણે છંટકાવમાં આપ્યું હતું. અત્યારે એ વાડી આટો મહિને અહીંયા આગળ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બરોબર. તમને તો આ દવાથી આપ રિઝલ્ટ સંતોષ ને? હા. આ બીજા ખેડૂત મિત્રોને વાપર્યું હોય તો? વપરાય. વપરાય ને? નકર બધા એમ કહે કે ઓર્ગેનિક દવામાં કામ ન કરે, રિઝલ્ટ ન આવે, પહેલેથી છેલ્લે સુધી વાપરવી પડે, એવું કઈ નહીં ને? ના. બરોબર. અમુક ગેલેલો સાઈટ હોય ને એ છંટકાવ અમુક એમ કે 4-5 દી ન છાંટે ગઈ, પણ ગેલેલો સાઈટ ત્રીજી દી હોય ને તો છાંટે ને તો આના રિઝલ્ટ મળેલા છે. કેમિકલ જ્યાં કામ ન કરે ત્યાં આ દવા કામ કરે છે. અને કોઈ વસ્તુ આડઅસર નથી થતી. ઓર્ગેનિક રહે એટલે નડે નહીં. ટૂંકમાં જમીનમાં વધારે પીવાઈ હોય કે વધારે છંટકાવ કર્યા હોય, વધારે પંપ છાંટ્યા હોય કે માપ વધારે થઈ ગયું હોય તો ફેરફાર ન પડે. પંપમાં નાખવામાં પછી નાખી દીધું હોય, ભૂલી જાય ફરી પછી નાખી દે, 50 થઈ જાય તો એ કઈ ફેર ન પડે, નુકસાન ન કરે કઈ. આડઅસર ન થાય ટૂંકમાં? હા, કઈ આડઅસર ન થાય. અને જમીન શુદ્ધ રહે. તો વાંધો નહીં, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા. અને તમે ઠેઠું આ દવા વાપરતા રહેજો. બરોબર? હા. અને એવું નહીં જીરું તે ગમે એ પાક વાવો, મરચી હોય, તમારે રીંગણી હોય, શાકભાજી કપા હોય, ગમે પાકમાં હાલે. બધા પાકમાં શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરતા રહીજો અને એથી દવા લેતા રહીજો. અને આ દવા તમારે હે ને આપણે લીલો ચરમો હોય, પછી પીળીઓ આવ્યો હોય, કાળીઓ હુકારા હોય, બધેમાં આ દવા કામ લાગે. રાઉન્ડ એટલી એક ને એક જ દવા તે માપે પછી રાખવાનું. પણ કાળીઓ હુકારા હોય ને તો તમે આજ છાંટી હોય ને તો 4 દિવસ ફરીને છાંટી દેવાની. અને લીલો ચરમો હોય ને તો આજ સોમવાર છાંટી હોય ને તો આવતો સોમવાર છાંટો નહીં. લીલા હુકારામાં એવી રીતે. અત્યારે કાળિયાના એટેક આપણે જોયું છે બધી બહુ છે. કાળિયાના 80% અત્યારે કાળિયો આવી ગયેલો હોય બધાને. પણ આમની વાડીમાં ગમે આટો મારશો ને એક છોડે તમને કાળિયાનો નહીં દેખાય. કાળિયાનો લીલા ચરમોનો હુકારાનો કઈ નહીં દેખાય, બધું કમ્પ્લીટ છે. કાંઈ વાંધો નહીં, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. અને કેટલું જીરું પાકે ને કેટલો ઉતારો આવે પછી જણાવજો. હા, ધન્યવાદ.